સમગ્ર દેશમાં 19 જૂને વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં દલીબા નર્સિંગ કોલેજ અંદ્રોખા વિજયનગર ખાતે લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા કક્ષાના કાર્યક્રમ સ્થળે રક્તદાન કેમ્પ, સિકલ સેલ સ્ક્રીનિંગ ઉપરાંત એનસીડી કેમ્પ, ટીબીના શંકાસ્પદ દર્દીઓનું સ્ક્રીનિંગ, PMJY કાર્ડ, આભા આઈડી તૈયાર કરવાનું પણ વિશેષ આયોજન કરાયું હતું। તેમજ 3 ટ્રાઇબલ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલ સેલ અંતર્ગત સ્ક્રીનિંગ અને આરોગ્ય શિક્ષણની કામગીરી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, આરોગ્ય સમિતિના ચેરમેન, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયતના સદસ્યો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં દર્દીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કોઈ પણ રોગ આવે, કોઈ પણ કઈ આરોગ્ય ખાતામાં કોઈના પણ સામે જજુમવાનું આવે એ સતત જજુમતા એવા મારા ડોક્ટર્સની ટીમ અને નર્સ બહેનો ભાઈઓ, જ્યારે પણ જે પણ કઈ કોરોના આવ્યો હોય એના પછી અહીંયા જે સિકલ સેલ જે એનિમિયા રોગ છે એના માટે સતત જજુમતા, કારણ કે અહીંયા જેમણે પણ રજૂઆત કરી છે એનિમિયા પોઝિટિવ જે છે સિકલ સેલના, એમનામાં અવેરનેસ છે સાહેબ, એમને જોયું કે એમને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કઈ રીતે આ રોગ થાય છે, એ એમણે જે આવીને રજૂઆત કરી એના પરથી હું ડોક્ટર્સની ટીમને ધન્યવાદ આપવા માંગુ છું કે આપની આ અવેરનેસથી અહીંયા સુધી આ લોકો અને જે રીતે બેઠા છે એમનામાં જરા પણ એવું નિરાશા નથી લાગતી, કારણ કે એમને ખબર છે કે ભલે અસાધ્ય છે પણ એને અટકાવી શકાય છે અને અટકાવવાના પ્રયત્નો પણ એ લોકો કરી રહ્યા છે। એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું કે આપ પણ આ વિશે ખૂબ જાગૃત છો। એટલે આ જિંદગી આપણને આપી છે ભગવાને, જીવવા માટે જ આપી છે। અમે સ્વસ્થ છીએ એટલે એવું નહીં સમજવાનું કે અમે પણ ખૂબ લાંબુ 100 વર્ષ જીવી, ક્યારેક શું થાય એનું કાંઈ નક્કી નથી હોતું। એટલે જિંદગી આપણે મોજથી જીવી લેવાની, જેટલી પણ આપણે જિંદગી જીવીએ આપણાથી જેટલા પ્રયત્નો થાય એટલો આ રોગને અટકાવવાના પ્રયત્નો કરવાના છે। બાકી બીજું આપણા ડોક્ટર્સની ટીમ છે એ તપાસ ચાલી રહી છે, અટકાવવાના પ્રયત્નો કરી રહ્યા છે અને તમે બધા જાગૃત છો આ વિશે, કારણ કે તમે જે પ્રમાણે રજૂઆત કરી છે એ પ્રમાણે તમારા સુધી એની જે પણ કંઈ ટ્રીટમેન્ટ છે એ પહોંચી છે એ દેખાઈ રહ્યું છે। એટલે સૌને હું કહું છું, ફરીથી કહું છું કે તમારે કોઈ પણ દરેક વ્યક્તિને કહીએ છીએ કે આપણને કોઈ પણ રોગ એવો થાય તો એનાથી જરા પણ ગભરાવાની જરૂર નથી।